હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટના ઇન્સ્ટન્ટ લાઈવ ખાટિયા ઢોકળા. ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં જુવારના લોટને મેં ચાળીને તૈયાર કરી લીધો છે. હવે તેમાં આપણે ખાટી છાશ હોય તેવી છાશ ઉમેરીશું. અહીં મેં 2 નાની તપેલી ભરી અને જુવારનો લોટ લીધેલો છે. તમે કોઈ પણ વસ્તુથી માપ સેટ કરી શકો છો. કપ, વાટકો કે આ રીતની તપેલી લઈ શકાય છે. એ જ તપેલી ભરી અને 1 તપેલી ખાટી છાશ લીધેલી છે. થોડી થોડી છાશ ઉમેરતા જાશું અને ઢોકળાનું બેટર તૈયાર કરી લેશું. લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી ચમચાથી તેને મિક્સ કરી લેશું. અહીં આપણે 1 તપેલી ખાટી છાશ અને 1 તપેલી જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. થોડું હુંફાળું ગરમ પાણી ઉમેરી અને લોટને આપણે મિક્સ કરી લેશું. ઢોકળા ખાવામાં વધારે ખાટા ન લાગે એ માટે આપણે 1 તપેલી છાશ અને 1 તપેલી પાણી ઉમેરેલું છે. તમારે જો છાશ વધારે ખાટી ન હોય તો તમે 2 તપેલી જેટલી છાશ પણ ઉમેરી શકો છો. બાકી વધેલું પાણી પણ આ રીતે ઉમેરી દેશું અને હવે ચમચાથી તેને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકશો હવે આપણા લોટમાં જરા પણ ગાંઠા રહ્યા નથી અને એકદમ સરસ સ્મૂથ એવો લોટ ફેટાઈ ગયો છે. ઢોકળા માટેનું આ જ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. અહીં ઢોકળાનું ખીરું આના કરતાં વધારે પાતળું નથી કરવાનું. આ રીતનું થોડું ઘટ રાખવાનું છે. ત્યાર પછી એક મિક્સર જારમાં મેં આદું, લસણ અને લીલી કોથમરીને આ રીતે પીસી લીધું છે. તો 2 ચમચી જેટલી આપણે વાટેલી પેસ્ટ ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. કોથમરી, લીલા મરચાં અને આ આદુની પેસ્ટથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે 2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું. 1 મોટી ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. અહીં ઢોકળાનું ખીરું વધારે માત્રામાં છે તો હળદર અને મીઠું પણ આપણે થોડા વધારે ઉમેરવાના છે અને ચમચાથી તેને મિક્સ કરી લેશું. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. એકાદ મિનિટમાં તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તમારે ઢોકળાનું ખીરું ઓછું હોય તો તમારે 1 જ ચમચી તેલ ઉમેરવાનું છે અને ચમચાથી ફરી પાછું આપણે બધું મિક્સ કરી લેશું. તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ઢોકળા બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે. આ જ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. હવે તૈયાર કરેલા આ બેટરમાંથી થોડું બેટર આપણે એક અલગ વાસણમાં કાઢી લેવાનું છે. આ રીતે એકસાથે આપણે જેટલા પણ ઢોકળા બનાવવાના હોય એટલું ખીરું અલગ કાઢી લેવાનું અને તેમાં 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરી દેશું અને ચમચીથી તેને મિક્સ કરી લેશું. આ રીતે 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરશું એટલે આપણું બેટર એકદમ સરસ હળવું થઈ જશે. આમાં કોઈ પણ જાતનો ઉભરો નહીં આવે પણ તમે જોઈ શકશો બેટર એકદમ સરસ હળવું થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અહીં ખાવાના સોડા વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર ઢોકળા આપણા લાલ થઈ જશે. હવે ઢોકળિયાની વાટકીને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતે અડધા ચમચા જેટલું બેટર તેમાં ઉમેરતા જઈ અને ઢોકળિયાની બધી વાટકીઓને આપણે ભરી લેશું. ત્યાર પછી એ જ રીતે ઢોકળિયાની પ્લેટને પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. 2 ચમચા જેટલું બેટર આપણે ઢોકળિયાની પ્લેટમાં ઉમેરી દઈશું. હવે ઉપરથી તમને પસંદ હોય તો લાલ મરચું પાવડર છાંટી અને આપણે તેને સજાવી શકીએ છીએ. મેં વાટકીઓમાં લાલ મરચું પાવડર છાંટેલો નથી. પ્લેટમાં આ રીતે લાલ મરચું પાવડર છાંટેલું છે. ઢોકળિયામાં પાણી ઉકળવા માટે પહેલાં જ રાખી દીધું હતું. હવે તેમાં આપણે તૈયાર કરેલી ઢોકળિયાની વાટકીઓને ગોઠવી દેશું. એકી સાથે બધી વાટકીઓ આ રીતે ગોઠવી દેવાની. ત્યાર પછી તૈયાર કરીને રાખેલી પ્લેટને આપણે તેની ઉપર રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને ચડવા દેશું. 20 મિનિટ પછી ઢોકળાને એકવાર ચેક કરીને જોઈ લેવાનું. વચ્ચે ઢોકળા કાચા હતા તો ફરી પાછા 10 મિનિટ સુધી મેં કૂક કરી લીધા છે. તો ઢોકળાને ચડતા 30 મિનિટ જેવો સમય લાગેલો છે. ઢોકળા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી છરીથી આપણે તેમાં કટ લગાવી લેશું. ઢોકળા તમને નાના મોટા જે સાઇઝના પસંદ હોય એ રીતે કટ લગાવી લેવાના. તો હવે તમે જોઈ શકશો બધા જ ઢોકળામાં મેં આ રીતે કટ લગાવી લીધા છે. એકદમ સરસ પાતળા ઢોકળા બનીને તૈયાર થયા છે. આ જ રીતે આપણે વાટકીના ઢોકળાને પણ કાઢી લેશું. વાટકીના ઢોકળાને કાઢવા માટે ચમચીના પાછળના ભાગથી આ રીતે સૌથી પહેલાં વાટકીની સાઈડને છોડાવી લેવાની અને ત્યાર પછી વાટકીને હાથમાં આ રીતે ઊંધી રાખી અને પછાડશું એટલે તરત જ આપણા ઢોકળા નીકળી જશે.
તો આ ઢોકળા ગ્લુટેન ફ્રી હોવાથી ડાયાબિટીસ પેશન્ટ અને ડાયટ કરતા લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે. આ ઢોકળાને તમારે જાડા બનાવવું હોય તો પ્લેટમાં આ રીતે થોડું વધારે બેટર ઉમેરી અને તમે જાડા પણ બનાવી શકો છો. અને એકદમ સરસ પાતળા તૈયાર કરવા હોય તો આ રીતે પાતળા પણ તૈયાર કરી શકાય છે. તૈયાર કરેલા ઢોકળાને તેલની સાથે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી પૂરી જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.